गिरल बिया देख लौकता जाती है मैं पलंगिया पे से गिरल गोड़वा बहान दी। अरे हमनी के जागो नहीं है जा इहो जागो रहे खेलत रहे कि पेक सूत गोलिया नु तब पियत रहलिया धके आई थी गोड़वा से होई से मर लहिया नु बस चल गोलिया हम जागते रहनी है। तो भाई आज છે ને મારી 20 વાર સવારમાં સેટીએથી પડી ગઈ વેલા 5 વાગે સેટી ઉપર ઊતી હતી 5:30 જેવું છું તો અંદાજે તો એ આ સકડી મારી સાઈડ ઊતી હતી મારે રમતી હતી ને પછી વસારે પ્રીતિ આ છેડે લઈ લીધી ને છેડેથી સીધી સેટી બેઠી કે જો કેટલી ઊંચી અમારી સેટી છે અહીંથી લઈને મારા જો એટલી આવે છે હાથર સુધી તો અહીંથી એઠી પડી ગઈ મારી 20 વાર તો ઘડીક રોઈ હતી કેમ બરસા પડી ગઈ હતી એઠી ભાગ્યું તું હા પડી ગઈ હતી ને તો આ પ્રીતિ છે ને પ્રીતિની ભૂલ છે બેદલકારી કે ભાઈ હુઈ ગઈ ને છોકરીને પસાડી દીધી હા જેમ કે એ હું ભરવા હાટુ તૈયાર છું તો એ ફોન લઈને મારી વીજ આપડી ને તો એ ફોન લઈને ગાય ગામ મને પાસે આવી કંચન બેને હેઠી ફગાવી પણ મને તો હું તો હાથ બોલી ગઈ કે મને નીંદર આવી ગઈ હા ભાઈ પડી ગઈ પણ તું તો કે હું જાગતી હતી ઘા કરી જાગતી હતી પાડી તો ગાંડી કે ઉઠી હે જાગે તો પાડી દે પછી શું વાત છે ગાંડી છે હાથ જેવી પડી ગઈ એટલે પડી ગઈ યો બતો એમ માની જા આપડા રીતે નત કઈ ન એ પડી જા માની જા કે હું હોઈ ગઈ હતી માન તો નહીં હો જાગું ભલે કોઈ ગાંડી કે મારી પાસે પડે નહીં મારી પાસે મને કોઈ મને સો પડે નહીં પડી ગઈ ને હા વિશ્વા મારો વિવો છે ને 4-5 વાર પડી ગયો તો નાનો હતો ને તે એટલે હું માનું કે છોકરો ભાઈ પડી જાય જોલો આવી જાય હા ને વિશ્વા હોતી તો અહીંયા લઈ લીધી છેડે એમાં પડી ગઈ કા હું આ બાજુ લઈને ને મમ કરાતી થી ને તો આ હુઈ ગઈ થી મમ કરતા કરતા હુઈ ગઈ પછી આમ વાકું કરીને આમ વાકું પેટ કરીને આમ કરીને પછી મમ કરતી હતી પછી આમ પગ ઠેરાઈને ભાગી હું તો આમ કરી હતી આમ હું આમ કરીને આમ પકડ્યું ઓગ થઈ પછી આ બાજુ ભાગી તો હું કરું હવે મારો વાક તારો વાક્ય એમ આપણી ભૂલ છે હો કે આપ જરીક પાસે આવી ગઈ થી આ બાજુ ખબર છે આ હું કોરી આવી ગઈ થી વિશ્વાને રમાડતા તમે કા હા તો હું વિશ્વા મારે કોરી થઈ ગઈ હતી એટલે આમ ભાગી ને તો પડી ગઈ 20 માં હોત તો ન પડે એમ તો ભાઈ જુઓ વિશ્વાને ભાગ્યું જા ખબર આયા ભાગ્યું મારા પતિ હું કેવા પાક ખાધા મેંડી પાક થેપલા પાક જે ખાધા હા એ દિયા તું બટા પડી ગઈ તને ભાગ્યું તું हमारे 20 વાર તો રોઈ હતી ઘડીક બચારી ઊંઘમાં પડી ગઈ એ તો હું કારે ઇંતી કરી ગોતતી હતી કે માર 20 વિડિયો ને પકડી ગઈ હોય મારી એઠે જોઈ તો એઠે રમે તો અને રોઈ નથી ને અમારે તો રોવા મળી હતી પણ રોવાય ને આ કોકર રહેવા દે કંચની છોકરી ગુણીમાં પડી ને આ ધાબો હવારો થી 20 જાગે જશે કા વાગ્યું તું ને હે મારી દીકરીને વાગ્યું હતું ભાઈ અહીંયા પડ્યું તો અહીંયા આ પાછળના ભાગમાં વાગ્યું ગયું તો અહીંયા ઢેમસું થઈ ગયું નાઈને મસ્ત મજાનો રેડી થઈ ગયો છું ને ભાઈ પ્રીતિ નાઈ નથી વિશ્વા નાઈ નથી પણ વિશ્વાને માથામાં ઓલું ઢીમસા જેવું થઈ ગયું છે ને તો પ્રીતિ કહે છે પાર્સલ ને હળદર પાર્સલ ને હળદર થી કે બે મૂકી દેવાનું મૂકવાનું પાવાનું મૂકવાની હોય પાર્સલ ને હળદર પાવાનું કહેતી હતી ગળ ને હલ્દી ઘર ને હળદર પાવાનું છે ને હલ્દી પાર્સલ દૂધ તમે કોમેન્ટ કરજો બાકી હું બીજું ઉપાય હોય તો રૂપિયો લઈને જાઉં છું પાર્સલ લેવા વિશ્વા બટા દુખે તો આ પાડ ના પાડ દુખે है ना पार्सल लेवा जा रहे हैं માવાનું એ જ ને चूना कहिए ना હા બસ સોનાનું ભલે માવાનું પાર્સલ જ કહેવાય એને ઓનલી ફોર માવા હા વિશ્વાને ખબર વિસન લઈને જઈએ વિસન મારી વિશ્વા રાતે પડી ગઈ ને રહેતી નથી એટલે કહું એવા થાય એમાં મેકવામાં લોહી જામી ગયા હોય ને અંદર એટલે હારું થઈ જાય મૂન ઘાવ અહીંયા કરાય ને હારું થઈ જાય અહીંયા ઢીમસું થઈ ગયેલા છે મારા બેટાને બહુ દયા આવે મને ડુંગળી બપોરે મજા ડુંગળી મોર રહે મારી વિશ્વા રોવે છે કેમ કે મારી વિશ્વા પડી ગઈ અને મજા નથી तो फ्रेंड फाइनली જોઈ सकते हैं आप लोग की હું અહીંયા લગાડેલી છું અને હલ્દી ને ચૂના નાખીને લગાડી તો હારું થઈ જાય યાની કે લોહી બોય હોય ને જામી ગયેલા મૂંડ ઘાયા લાગી ગયા હોય ને તો હારું થઈ જાય એટલે લગાડી તો મારા મમ્મીને વિડીયો કોલ આવી ગયેલા છે આ રહેતી નથી આ મોબાઈલ લેવાની કોશિશ કરે જોઈ શકते हैं પાડી દીધી મોબાઈલ આ કેવી છે બેટા હું નાની અરે બાતું કરાવું ઉભા રહ્યો ઊભું પણ આપી દઉં બસ આમાં જો કહી દે ફ્રેન્ડ મને શોટ લાગી ગયેલા છે તો ભાઈ નો ચાલુ છે મારા સાવ ભાઈ કે લે તું बात कर ले आ જોઈ सकते हैं કેવા થઈ ગયા હે तो ऐसे नहीं है तो का जानता हूँ
હા મને તું બોલે છે મને ઠીક તો હું જઈ શકते મારી મમ્મી રીતે મારી વિશ્વા હારે બાતું કરે છે મારી વિશ્વા મારી મમ્મી હારે બાતું કરે છે તો ચલી આઈ દીકરી બાતું કરે તો હું ખાઈ લઉં આ આપ લોग બપોર વાત કરી મોબાઈલ ચાલુ રાખી એમ નહીં તાપ ली से ना ए मम्मी देख गिरल बिया देख लौकता राती में इसने पलंगिया पे से गिरल धड़ाक देख चूना हरदी धनी अभी कनी होते होते दू गो फूल गुलबा सुबेर में 5 बजे 5:30 बजे गिरल हिया हाँ गोड़वा बहान दी अरे हमनी के जागरो नहीं है जा इहो जागो रहे खेलत रहे के पेक सूत गोलिया नु तब पियत रहलिया आ धके आई थी गोड़वा से होई से मरल हिया नु बस चल गोलिया हम जागते रहनी है हां हम का जानते नहीं होइबा रोती है बे रहत नहीं खे हर जना नु करी ईश्वर ने હું રાવી દીધી પ્લસ માં હું ખાવા બેહી કબ કે જબ મારા સાહેબ ખાઈને ઊભા થઈ ગયા વાટકા હું ખાઈ ગયા બધા શાક પૂરા થઈ ગયા ને આ બધા રોટલી બટલી બધા રોટલા બટલા બધા હું ખાઈ ગયા તા તો રોટલા હુખલ ખાધી જેવા તેમાં ખાધી હું બીજું કાઈ વાત નહીં રોટલાની એવા હોય હું ખાઈ જાય તો ખાવાની મળે પ્રીતિ હા કાલના બ્લોગ મેં કોમેન્ટ આવેલી છે મેં આગળ વાંચી કે વિશ્વને એકલીને બેહાડોમાં પડી જાય તો આજ જ વિશ્વ સેટીએથી પડી ગઈ બોલો કોમેન્ટ તો આગળ મેં વાંચી છે આજના બ્લોગની આગળ કલાક વિડીયો મેં કોને વાંચી તો કઈ આપણે બેહાડા થાય એવા થોડી પડી ગઈ બિચારી હોતી એટલે ટૂંકમાં પડી જાય એમ કોમેન્ટ આવી તો અમારી છોકરી રાતે ખાટલેથી પડી ગઈ સેટીએથી પડી ગઈ બિચારી એટલે તમારા લીધે જ પડી જાય પણ ટૂંકમાં તમે જણાવ્યું અમને સતત સતર્ક રહેવાનું હું કહેવાય બાબુ સતર્ક સંતર્ક ને સતર્ક એમ જે કહેવાય પણ એમ રહેજો સતર્ક રહેજો એમ રેડી છે તો અમે રહ્યા હતા તો પડી ગઈ હાલ હોઈ જા પડી જોઈ सकते हैं कि અહીંયા મારી વિશ્વા હોતી ત્યારે હું ખાएगा ધોઈ લઉં થામડા ધોઈ લઉં ને તબ તક જાગી જાય એટલે હું ખાएगा ધોઈ લઉં પછી હું આપ લોગ સે મળું કેમ કે જે વિડીયો બનાવવાનું બાકી છે જે એડિટ કરવાનું બાકી છે લાડ બધા મેમોરી ભરાઈ ગયેલા છે ડિલીટ કરવાની બાકી છે જોઈ લીજે મારી વિશ્વા અહીંયા પડી ગઈ થી અહીંયા આ બેટા ચોટ લાગ્યા હતા મલાલા ને હું વિશ્વાને અહીંયા હલ્દી નાખી કા બાબુ બધાય નાખી જરી કઈ તારે હારું છે હવે બપોરે બહુ રોતી સાને રહી જાય રોતી નથી હવે રોતી નથી હવે રમે છે એનો કાન જો ભાઈ કાન લાલ થઈ ગયો છે આવડો હવે વાંધો હું છે ખબર નથી એટલે હવે કાન લાલે નથી હારું હતી વિશ્વા કાન તો હારો થઈ ગયો હું તો લાલ થઈ ગયો બધાય હારું થઈ ગયો ભાઈ હા ખંજવાર આવતા હતા અંદરથી મેલ આવે આપ લોકો કમેન્ટ કીધેગા કે કાનમાં તેલ ના ખાય મારે અહીંયા નાના છોકરાને તેલ નાખે ને કાનમાંથી મેલ નીકળી તો નાનો છોકરો નીકળતો હોય કે નીકળતું તો હોય ને ખંજવાર આવે ને એટલે તેલ ના ખાય રાઈ ને તેલ હા તો મેલ હોય ને તો આપણે બહાર નીકળી જાય બધા એટલે કઈ નહીં મારે અહીંયા મારા કાનમાં નાખેલા છે હો પૂછવું પડે પેલા ભાઈ કોમેન્ટ કરજો તેલ લખાય કે મારી મમ્મી મને નાખતી તો કઈ મારા મમ્મી મને ભેરા કરી નાખી હે હા એટલે ઓછું હમરે હે ભગવાન की खोटा बोल आपके करता बधारे हम खबर છે ને આપ છોકરીની વાત કરે મને તો હું હા તો ભાઈ અત્યારે મારી વિશ્વા તો રેડી છે અને મારી વિશ્વા પડી ગઈ હતી ને પણ અમને બધી રાતે એમ થયું હોય બાપા હું ઘૂટી ગઈ ઘડીક પણ હવે મારી છોકરી અત્યારે થઈ ગઈ છે આમ દાંત કાઢવા માંડી છે ને એવું લાગે છે કાંઈ નથી પેલા નોર્મલ લાગે છે કે બધા ભાઈ કોમેન્ટ અમારા ફેમિલીને ફોન આવી કે ભાઈ વિશ્વા મોબાઈલમાં તો બહુ મસ્ત નું જોયા કરે કે જોવ તો કરી ને કે તમે જો આ છે મારે વિશ્વા હું આપણે ઓહિકા ઓલા કાઢી નાખી હે રોઈ ઓહિકામાંથી રોઈ કાઢી નાખી ચલી આપણે આપ લોકો બતાવો આ ઓહિકા હું આવી ન આની પહેલાની છે વાહ આવી ને ત્યારે કાઢી મને શું ખબર કે એવા થઈ ગયા મને તો રોજ છે તને ભેગું થઈ જાય ને ખોરવું પડે વરહમાં તો આપ કર રહે थे आपका वही का है ચાલો હું કો રાત તો નથી મારી દીકરીને બગલું આવ્યું ચલી આને હેઠે લઈને જઈને પછી ધોકાવાની છે ખાટલે રાખ ને મોટી હોટી લે આસી અહીંયા કરી નાખવાની હોય મારી પાસે મારી છોકરી છે સડી છોકરીને બાના કાઢવાની ન પણ આસી હોટી લે આસી નું જાડી મારે કાઈ નથી મને લેવા આની કોટ જાડી લે કાઈ ન થતો ખોટે મંડાણી હા ભલે હું ખોટી મંડાણી
એટલે પ્રીતિ આમ હોય. આ બધા ધૂળ છોટે. સાંજના 7 વાગી જશે ને મારી વિશ્વા રહેતી નથી. ટૂંકમાં એને જ્યાં વાગ્યું છે ને એ અમને અત્યારે જડ્યું છે. પહેલા અમને જડ્યું નતું, તો અત્યારે અમને જડી ગયું છે. તો અહીંયા છોકરીને પોસું થઈ ગયું છે, પડી ગઈ ને. છોકરી સહન બહુ કરે છે, રોતી નથી તોય બિચારી. ડોક્ટર ને બે તાળી લેવા. હા, ડોક્ટર હું કે કઈ ન હોય તો ભલે નો આપે કઈ જોઈ તો એમાં અમને એમ હતું કે અહીંયા ઓઈડમાં વાગ્યું, પણ બિચારીને ખરેખર વાગ્યું અહીંયા ને આ ભાગ આખો પોસો થઈ ગયો છે. પહેલા અમને નથી ખબર, હું આગળ જોઈ મારી મમ્મી કહે ને કે દવાખાને લઈ જાઉં કબ છે આપણે સાહેબ ને કે બાબુ દવા મેં કીધું કઈ નથી છું તો નો એવા થોડી હોય. હું આગળ જોઈ આમ જોઈ ઓ બાપા એવા થઈ ગયા. હાલો ભાઈ દવાખાને લઈ ને હું તો તરત જાગી જાય ને દુખે તો છે ઉતી નથી તરત જાગી જાય. નથી ઘડીએ નથી. હા ને ભાઈ આરો મને શરદી જવું છે, તારો દવા લઈ લેવાનું કાપરી તો ચાલો જલ્દી બતાવતા આવી. આપણે દવાખાનેથી ઘરે આવી જાય છે. ડૉક્ટર સાહેબે કાંઈ કીધું નથી. ડૉક્ટર સાહેબે કીધું નોર્મલ છે, કાંઈ ચિંતા કરોમાં. મેં કીધું પોસું થઈ ગયું. મને કે છોકરું કે ભાઈ વાગ્યા તો એવું થાય, પણ કે કાંઈ સારું થઈ જાય કે કાંઈ દવા ન આપી ભાઈ. ખરેખર કોમેન્ટ કરજો, કાંઈ લેવી પડે દવા, પણ એ ડૉક્ટર મને કાંઈ કીધું નથી કે કાંઈ ન દુખાવાની નહીં કાંઈ નહીં. અત્યારે મજાને અમારે એ છોકરી રમે છે, કાંઈ છે જ નહીં. કાં બગલી છે બગલી. હા પડે પછી સરી પ્રીતિ તારે મારે વાત કરી લીધે ને. મમ્મીને પૂછી મારી મમ્મી કહે કે હળદર ને ગુડ ને દૂધ પાઈ દેજે. અહીંયા આવીને પાઈ જાવ ને કે એ જ વાત કીધું નહીં આવું કરી આવતા નથી. પછી હું એમ જ કહું અહીંયા આવીને બધું કામ કરતા હું અહીંયા આવીને પાઈ જાઉં, એમ જ હું કહું. તો એવું બધું છે. આ કેદી આવી મને સમજાતું નથી. તો ચાલો આપણે બોલો કે પૂરો કરો છો. લાઈક શેર કમેન્ટ કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે બીજા લોકોમાં. જ્યાં સુધી બાય બાય.